મારી સાથે પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતજી ઠાકોર જોડાયા છે। ભૂપતજી, શું કહેશો? જે રીતે આ એક અલગ પ્રકારનો બનાસકાંઠામાં જે માહોલ ઉભો થયો છે, કહી શકાય કે ગુજરાતમાં કાંટાની ટક્કર જો જોવા મળતી હોય તો બનાસકાંઠાની લોકસભા સીટ ઉપર છે। કેવા પ્રકારે આ આખી સીટને તમે જોઈ? આ સૌ બનાસકાંઠાની બનાસની બેન સૂત્રે આપ્યું છે તારે કે આ ધારે સમાજ બેનને સમર્થન આપ્યું છે અને એક સમાજ ઠાકોર સમાજનું નહીં પણ બનાસની બેન જ્ઞાનીબેન બધા સમાજની બેન ઉમેદવાર છે। અને તમે જોયું છે કાયમી બેનને વોટ હાથે રૂપિયા આપીને પણ બેનને ખોટું સમર્થન આપ્યું છે। અને હું તમને કહું છું કે આપ સૌના સાથ સહકાર બધાનાથી બનાસકાંઠાની સીટ જ્ઞાનીબેન ઠાકોર સારા વોટે જીતશે ને બધાના સહયોગ બધા સમાજનો સહયોગ છે તારે અને સારામાં સારું વાતાવરણ પેદા થયું છે। જે રીતે ગુજરાતમાં છેલ્લા 2 ટર્મથી 26 સીટ ભાજપમાં જાય છે, આ વખતે પણ એ લોકોએ એક સંકલ્પ કર્યો છે કે તમામ સીટો 5 લાખથી વધારે વોટથી જીતવાની છે। શું લાગે છે? આ બિલકુલ પાયાવિહોણની વાત છે। જો 5 લાખે વોટે જીતતા હોય અને 26 સીટ જીતતા હોય તો તમે જોયું છે અહીંયાના જાહેર કરેલ ઉમેદવાર બદલાઈ શકતા હોય। બીજું કે 5 લાખે જીતતા હોય તો કાયમી કોંગ્રેસના માણસોને શા માટે લઈ જવા પડે છે? અહીંયા આ એક લોકશાહી છે, લોકશાહીની ઢબે ચૂંટણી થવી જોઈએ। લોકશાહી અને બનાસકાંઠાની પ્રજાએ આપણે બનાસની બેન જ્ઞાનીબેનને સમર્થન આપ્યું છે અને એના માટે અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે બનાસની બેન જીતે છે। સામે બનાસની દીકરી છે, તેમને જીતાડવા માટે પ્રધાનમંત્રી ખુદ અહીંયા બનાસકાંઠામાં આવ્યા હતા। આજે પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે। તમે જોયું છે કે જ્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં બનાસ ડેરી બનાસ બેંક સામે આ પ્રજાનું સમર્થન છે। તમે જોયું છે કે આજે પ્રિયંકા ગાંધી જ્યારે બનાસકાંઠામાં વધારી રહ્યા છે તો તમે જો સ્વ ખર્ચે અને સૌને આશાથી આજ વધારેલા છે। જોઈ રહ્યા છો જ્ઞાનીબેન ઠાકોર કઈ રીતે જીતે તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ બનાસકાંઠામાં સક્રિય બની રહી છે અને બનાસની બેનને જીતાડવા માટેના કોંગ્રેસ દ્વારા પણ તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। ઓકે।